હવે આશ્ચર્યની વાત એ છે કે મહારાષ્ટ્રના કોંકણ કાંઠે બેને ઇઝરાયલ સમુદાય રહેતો હોય છે. તેઓ મૂળ આમ તો યહૂદીઓ છે, પણ સદીઓથી અહીં રહેવાના કારણે તેઓ મરાઠી બોલે છે. એટલે જ ભારત અને યહૂદી પ્રજા વચ્ચે દોસ્તીના સંબંધો કોઈ આજકાલના નથી. આ નાતો તો હજારો વર્ષ જૂનો છે અને પાક્કો છે પાછો. જોકે આ ભવ્ય ઇતિહાસના પાના ફેરવીએ ત્યારે 16મી સદીનો સમયગાળો આ બંને સંસ્કૃતિઓની અતૂટ મિત્રતાના પ્રકરણમાં એક સુવર્ણ અક્ષરે લખાયેલો તબક્કો સાબિત થાય. જેમ કે આ સદ્ભાવનાને એક નવી ઊંચાઈ આપી દે છે. આ બેને ઇઝરાયલ સમુદાયના ઇતિહાસની ગાથા કોઈ રોમાંચક ફિલ્મ વાર્તાથી કમ નથી. બેને ઇઝરાયલ હિબ્રુ શબ્દો છે, જેનો અર્થ ઇઝરાયલના સંતાનો થાય છે. 19મી સદીના જાણીતા શિક્ષણવિદ અને લેખક H.S. કેહિમકરના 1937માં પ્રકાશિત થયેલા પુસ્તક હિસ્ટ્રી ઓફ ધ બેને ઇઝરાયલ ઓફ ઇન્ડિયાના પાના જો ફેરવવામાં આવે ને તો ખબર પડે કે આજથી લગભગ 2200 વર્ષ પહેલાં ગ્રીક સામ્રાજ્યમાં યહૂદીઓ પર ખૂબ જ અત્યાચારો વધ્યા હતા. આ યહૂદીઓએ એ સમયે ગેલિલી પ્રદેશમાં રહેતા હતા. આજની તારીખે પણ આ પ્રદેશ ઇઝરાયલમાં છે. એ સમયે યહૂદીઓ પર અત્યાચારો ખૂબ વધ્યા એટલે તેઓ પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગ્યા. દરિયાના તોફાની મોજાઓ વચ્ચે સફર કરતાં કરતાં આજનું જે મુંબઈ છે ને એના દક્ષિણે કિનારે આવેલા નવા ગાંવ નજીક તેમનું જહાજ ભાંગી પડ્યું. આ આકસ્મિક દુર્ઘટના તેમને ભારતના પશ્ચિમ કિનારે ખેંચી લાવી. સમુદાયની લોકવાયકાઓ અને દંતકથાઓ મુજબ આ ભયાનક દરિયાઈ હોનારતમાં માંડ એવા માત્ર 7 પુરુષો અને 7 સ્ત્રીઓ જ બચ્યા હતા. આ નાનકડા પરિવારે કોંકણ વિસ્તારને જ પોતાનું નવું ઘર બનાવી લીધું અને સમય જતાં તેઓ સ્થાનિક સમાજ અને સંસ્કૃતિ સાથે એવા તાણાવાણાની જેમ વણાઈ ગયા કે જાણે સદીઓથી આ જ માટીના સંતાન હોય. ભારતની માટીમાં પગ મૂક્યા પછી આ બેને ઇઝરાયલ સમુદાયે અહીંના રંગે રંગાવાનું શરૂ કર્યું. રોજીરોટી માટે તેમણે ધાણીનો વ્યવસાય અને કરિયાણાનો વેપાર અપનાવી લીધો. જોકે તેમણે પોતાની પરંપરા સાથે કોઈ બાંધછોડ ન કરી. ગમે તેટલી વ્યસ્તતા હોય, પરંતુ શનિવારે આવતા તેમના પવિત્ર સબ્બાથના દિવસે તેઓ કામકાજથી સાવ અલિપ્ત થઈને આકરા નિયમોનું પાલન કરે છે. સદીઓ વહેતી ગઈ તેમ આ લોકોએ મહારાષ્ટ્રની મધુર મરાઠી ભાષાને પણ સ્વીકારી લીધી અને અહીંના સ્થાનિક રીતિ રિવાજોને પણ પોતાના જીવનમાં વણી લીધા, પરંતુ સાથે સાથે પોતાની યહૂદી ઓળખને જરાય આંચ આવવા ન દીધી.